CSIR, CSMCRI presents seedling production work on Gracilaria dura. એમ કહેવું ખોટું નહીં હોય કે માનવ જીવન કોઈને કોઈ રીતે શેવાળયુક્ત સમુદ્રનું ઋણી છે. એક સિદ્ધાંત મુજબ પૃથ્વી પર ઓક્સિજનની ઉત્પત્તિ શેવાળની હાજરીને કારણે થઈ હતી, જે પ્રકાશ સંશ્લેષણ માટે સક્ષમ પ્રથમ અગ્રણી જીવ છે. આ દરિયાઈ શેવાળ વ્યાપકપણે સીવીડ તરીકે ઓળખવામાં આવે છે. દક્ષિણ પૂર્વ એશિયાના ઘણા દેશોમાં તેઓ મહત્વપૂર્ણ વ્યવસાયી પદાર્થ છે. પરંપરાગત રીતે તેનો ઉપયોગ ખોરાક, ઘાસચારો અને કૃષિ ઉદ્યાન માટે કરવામાં આવે છે. વૈશ્વિક સીવીડની ખેતી વિશ્વના કુલ જળચર ઉત્પાદનનો આશરે 27.3% ભાગ ધરાવે છે, જેનું વજન આશરે 31.2 મિલિયન ટન છે અને તેનું વેપાર મૂલ્ય $11.7 બિલિયન છે. અગર અને અગરોઝ એ રેડ સીવીડમાંથી મેળવેલા પ્રાથમિક અને સૌથી મોંઘા હાઇડ્રોકોલોઇડ્સ છે, જે થર્મો રિવર્સિબલ જેલ બનાવવાની અનન્ય ક્ષમતા ધરાવે છે. આ હાઇડ્રોકોલોઇડ્સની મેડિકલ બેક્ટેરિયોલોજી, ટિશ્યુ કલ્ચર, ફાર્માકોલોજી અને ખાદ્ય ઉદ્યોગમાં ભારે માંગ અને ઉપયોગ છે. વૈશ્વિક સ્તરે અગર ઉત્પાદક ઉદ્યોગો દર વર્ષે 1,25,200 ડ્રાય ટન સીવીડ બાયોમાસનો ઉપયોગ કરે છે, જે 14,500 ટન અગરનું ઉત્પાદન કરે છે, જેનું મૂલ્ય વિશ્વભરમાં $246 મિલિયન થી વધુ છે. ભારતીય ઉદ્યોગો અગરની જરૂરિયાતો માટે મોટાભાગે આયાત પર નિર્ભર છે. ભારત એગ્રોફાઇડ ફીડસ્ટોક અને પ્રોસેસ્ડ અગર બંને માટે મોટે ભાગે મોરોક્કો પર નિર્ભર છે. ભાવનગર, ગુજરાત સ્થિત સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ CSMCRI, જે કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ CSIR નવી દિલ્હીની મુખ્ય પ્રયોગશાળાઓમાંની એક, તેના અથાગ પ્રયાસો દ્વારા અગરોફાઇટિક સીવીડની ખેતી અને પ્રક્રિયાના ક્ષેત્રમાં કાયમી યોગદાન મળ્યું છે. Normally what happens to get agarose, we have to purify agar, but in this case we have developed a process where agarose can be directly obtained from Gracilaria dura without going through any purification process. CSMCRI has developed several technologies like production of bacteriological grade agar, food grade agar, nucleic acid grade agarose, and these seaweed technologies has been successfully transferred to 25 industries, and under downstream processing we have scale up the process technologies for the production of bacteriological grade from the Gracilaria dura, and we have produced actually 5 kg agar per batch in collaboration of well-known Indian industry, namely High Media. એક અસાધારણ શોધમાં જાણવા મળ્યું છે કે ગુજરાતના વેરાવળ કિનારેથી એકત્ર કરાયેલ ગ્રાસિલારિયા ડ્યુરા 1900 થી 2200 ગ્રામ પ્રતિ સેન્ટીમીટરની જેલ સ્ટ્રેન્થ સાથે શ્રેષ્ઠ ગુણવત્તાવાળા અગરોઝનું ઉત્પાદન કરે છે, જે 1% જેલ સ્ટ્રેન્થ ધરાવે છે. તે ઉચ્ચ ગુણવત્તાની સિગ્મા અગરોઝ સાથે તુલનાત્મક છે. નોંધનીય રીતે CSIR, CSMCRI એ આ પ્રક્રિયા ડાયરેક્ટ એન્ડ સોલ્વન્ટ ફ્રી વિકસાવી છે, જે લો જેલિંગ, હાઈ જેલ સ્ટ્રેન્થવાળા અગરોઝ પોલિમર મેળવવા માટે અગરના પરંપરાગત ફ્રેક્શનેશન પ્રોટોકોલને અવરોધે છે. આ પદ્ધતિને પેટન્ટ કરવામાં આવી છે. CSIR નવી દિલ્હીએ આ પદ્ધતિ દ્વારા મેળવેલા અગરોઝ પર સગરોઝ ટ્રેડમાર્ક પણ મેળવેલ છે. પરંતુ કુદરતી રીતે બનતું ગ્રાસિલારિયા ડ્યુરા ખૂબ જ દુર્લભ છે અને ઉપલબ્ધ કાચો માલ અગર અથવા અગરોઝના વ્યવસાયિક ઉત્પાદન માટે ઉદ્યોગની જરૂરિયાતોને પૂર્ણ કરી શકતો નથી. Gracilaria dura has very restricted and rare distribution along Indian coast. Gracilaria dura is reported only from Veeraval. Fronds are available only between November to May, and location also it is restricted only to deep tide pools. Now with all these conditions, and that makes the cultivation very important process. CSMCRI એ તેના દાયકાના લાંબા સંશોધન દ્વારા ભારતમાં આ પ્રજાતિની વ્યવસાયિક ખેતીને અમલમાં મૂકવા માટે સક્ષમ કૃષિ તકનીકો વિકસાવી છે. We optimize this algae in southeast coast condition, especially in Mandabam water. We tried 4 different methods: bamboo raft method, net bag method, net pouch, and single raft floating technology. Aqua Agri Processing Private Limited
acquired know-how of Gracilaria dura farming and processing in the year 2014. તમિલનાડુ અને ગુજરાત બંને દરિયા કિનારા પર પરીક્ષણ કરાયેલી અનેક પદ્ધતિઓ પૈકી ટ્યુબનેટ પદ્ધતિમાં ઉદ્યોગો માટે જરૂરી કાચા માલના મોટા પાયે વ્યાપારી ઉત્પાદનની મોટી સંભાવના હોવાનું જાણવા મળ્યું છે. Another thing about this algae is it also has a life cycle like any other organism. It has male, female, tetrasporophytic plantlet and each one of them have a different ploidy. That means they have a different DNA in their content. Now this DNA gives them an advantage in case of growth, in case of resistance to the disease. Now this gives us advantage to select a particular gametophyte or sporophytic stage for the propagation. નેશનલ ફિશરીઝ ડેવલપમેન્ટ બોર્ડ હૈદરાબાદ દ્વારા ફંડ પૂરું પાડવામાં આવેલ પ્રોજેક્ટ હેઠળ કેટલાક સ્થળોએ સફળ પ્રી કોમર્શિયલ ટ્રાયલ્સ હાથ ધરવામાં આવ્યા હતા. CSIR CSMCRI has done commercial validation of Gracilaria dura cultivation along the coast of Gujarat. We have cultivated Gracilaria dura at 20 hectare scale and harvested biomass approximately 28 tons of fresh weight. We can cultivate Gracilaria dura from October to April with floating monoline and floating tubenet method. We have found these two sites, namely Rajpara and Seamer, have huge potential for commercial cultivation. છેલ્લા 5 વર્ષોમાં વ્યાપક અને પુનરાવર્તિત જર્મપ્લાઝમ સંગ્રહને પરિણામે કુદરતી પસંદગી દ્વારા શ્રેષ્ઠ જર્મપ્લાઝમની ઓળખ મળી છે. શ્રેષ્ઠ જર્મપ્લાઝમની મોલિક્યુલર માર્કર અસિસ્ટન્સની ઓળખ વિકસાવવામાં આવી છે. Recently, we have identified only two places, that is Veraval and Adri, for its natural growth. Therefore, it is very important to have a best plasm which can give high yield of agar as well as its growth. For selection of best germplasm is very important. We have collected around 150 samples throughout the Gujarat coast and we have selected around 10 best germplasm. Selected strain of Gracilaria dura can be further propagated into the sea farm so that we can have a sustainable seaweed farming. અન્ય કોઈ પણ કૃષિની જેમ આ તકનીકને પણ ચોક્કસ બીજના અવિરત અને સતત પુરવઠાની જરૂર છે. CSIR CSMCRIએ તેની મૂળ સંસ્થા CSIR કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ નવી દિલ્હી અને ટેકનોલોજી ઇન્ફોર્મેશન ફોરકાસ્ટિંગ એન્ડ એસેસમેન્ટ કાઉન્સિલ નવી દિલ્હી તરફથી ઉદાર ભંડોળ સહાય હેઠળ ICCSIR ઇન્ડિયન સેન્ટર ફોર ક્લાઇમેટ એન્ડ સોસાયટલ ઇમ્પેક્ટ્સ રિસર્ચ માંડવી સાથે ભાગીદારીમાં સદ્ધર બીજ ઉત્પાદન તકનીક વિકસાવી છે. આ સંશોધને હવે માછીમારોને આ પ્રજાતિની વ્યવસાયિક ખેતી કરવા માટે બીજ સામગ્રીનો સતત અને ટકાઉ પુરવઠો સુનિશ્ચિત કર્યો છે. And for this species there are different propagation methods. One of them is through spore culture and we have developed a method for culturing carpospores in this species and it is very successful. But the problem with a carpospore is it has lot of predators and because of which lot of mortality will be there. So another method which our team has developed is clonal propagation. There is a high survival chances and that seems to be very good. Now clonal propagation is nothing but a vegetative propagation. We have to cut the fragments and give them certain kind of treatments. We have also developed a technology by using different bioeffectors for enhancing its growth, its regeneration. We have done a tank cultivation of 25,000 seedlings for this alga first time in the country. This prestigious project on Gracilaria dura seedling production is a landmark collaboration of CSIR, CSMCRI and ICSR. The major objective of this project is to assess the survival and growth of seedlings in specially designed fiber reinforced plastic tanks called FRP tanks, which is the first working facility in entire Bharat. We receive 0.5 centimeter land seedlings which are pre-treated, which further grown into the semi-controlled condition into the 5,000 liter tank, which we grow up to the 4 to 5 centimeter land, which takes approx 3 months of the time. Under this landmark research and development work, the seedlings have not just survived, but they have shown excellent growth and quality. And we have outplanted these plants in the open sea and the performance of these clonally propagated plantlets is excellent. અગર અને અગરોઝ ઉપરાંત
આ પ્રજાતિએ પિગમેન્ટ્સ, એગ્રીકલ્ચર, બાયોસ્ટિમ્યુલન્ટ્સ અને ટિશ્યુ કલ્ચર મીડિયા વગેરે માટે સ્પેશિયલાઇઝ્ડ સોલ્ટના ક્ષેત્રમાં નોંધપાત્ર ઉપયોગ દર્શાવ્યો છે. We have emerging new technologies in the field of artificial media. For the first time, a successful media composition has been developed using by Dura, and it has given a very good results in not only in increasing the shoot bud induction but also in shoot elongation. Along with that, there is some decrease in the total time taken in the tissue culture medium. તેથી તાજેતરમાં વૈજ્ઞાનિકો બાયોટેકનોલોજીના ક્ષેત્રમાં અદ્યતન સંશોધન વિકસાવવામાં રોકાયેલા છે, જેના પરિણામ સ્વરૂપે રોગ પ્રતિકારક અને થર્મલ ટોલરન્સ તેમજ ઉચ્ચ વૃદ્ધિ અને અગર સામગ્રીના સંદર્ભમાં ચોક્કસ જર્મપ્લાઝમનું ઉત્પાદન થઈ શકે છે. We use various theoretical and computational techniques to study biomolecules and bioactive compounds. In case of Gracilaria dura, we are currently studying the structure and dynamical properties of various oligosaccharides or polysaccharides using computer simulations, and using molecular dynamic simulation we can actually zoom into the atomic level and study the single chain molecule, and by that we get very fundamental informations which are often useful for understanding and tuning its material properties. तो ड्यूरा के लिए हमने कैलस कल्चर का प्रोटोकॉल बनाया है, जिसमें हम कोई ड्यूरा का एक्सप्लांट लेकर उससे बहुत सारा कैलस बना सकते हैं, या ये कह सकते हो कि सेल्स को अनडिफ्रेंशिएटेड फॉर्म में डिवाइड करवा के और हम सेल मास बना सकते हैं, और बाद में हम उसी कैलस को वापस रीजनरेट करके नए प्लांट बना सकते हैं. तो इसको हम लोग प्लांट रिजुवेनेशन कह सकते हैं, और इस मेथड से हम बहुत सारे प्लांट बहुत कम स्पेस में और बहुत लिमिटेड समय के अंदर बना सकते हैं. सेकंड एस्पेक्ट में हम बात करेंगे कि हम लोग म्यूटाजेनेसिस पे भी काम कर रहे हैं. तो म्यूटाजेनेसिस में हम लोग अभी जो अप्रोच यूज कर रहे हैं वो रैंडम अप्रोच यूज कर रहे हैं, रैंडम म्यूटाजेंस यूज करते हैं, और जो ड्यूरा के प्लांट्स होते हैं, ड्यूरा के एक्सप्लांट्स होते हैं या सेगमेंट्स होते हैं, उनको हम अलग अलग म्यूटाजेन से ट्रीट करते हैं, और फिर देखते हैं कि उसमें कोई म्यूटेशन हुआ या जो नए प्लांट्स बने हैं वो प्रोजेनी में कुछ चेंजेज आए या नहीं आए. और जब म्यूटाजेन से ट्रीटेड प्लांट में अगर कुछ चेंज आते हैं और उनको हम फिर बाद में फील्ड में ट्रायल करेंगे, और अगर उसका इम्प्रूवमेंट होता तो हम नई वेराइटी को डेवलप कर सकते हैं. क्योंकि हम लोगों ने ये देखा है कि ग्रेसिलेरिया ड्यूरा का जो एक्सट्रैक्ट है वो क्रॉप्स के अंदर ग्रोथ को प्रमोट करता है, और ऐसा हमने काम किया है. ग्रेसिलेरिया का एक्सट्रैक्ट निकाला है जो प्लांट स्टिमुलेंट की तरह, ग्रोथ स्टिमुलेंट की तरह काम करता है, और जब हमने वीट के प्लांट में उसको अप्लाई किया तो वो ड्राउट टॉलरेंट को बढ़ाता है. છેલ્લા 10 વર્ષો દરમિયાન ગ્રાસિલારિયા ડ્યુરાની ખેતી અને બાયોમાસના મૂલ્યાંકન ક્ષેત્રે કરાયેલા પ્રયાસો નિશંકપણે કહી શકે છે કે આ શેવાળને ટૂંક સમયમાં વ્યવસાયિક ખેતીના દાયરામાં લાવવામાં આવશે. We have already developed trained community through our backward linkage on skill development and capacity building for seaweed cultivation in collaboration with CSIR, CSMCRI. We will continue this path-breaking research and development work and look forward to develop a complete seedling development facility through which continuous and elite germplasm material can be supplied to not only fishermen but for scientific community in future for sustainable livelihood in the era of climate change. Now we also have done socio-economic survey of the fishermen who are cultivating this seaweed for the last 5 years along the Gujarat coast, and the attributes are very encouraging. CSMCRI દ્વારા અગસ્ત્ય મરીન પ્રાઇવેટ લિમિટેડ જેવા ઉદ્યોગ સાહસિકો અને અગર યુટિલાઇઝિંગ ઇન્ડસ્ટ્રી જેમ કે હાઈ મીડિયા અને ICCSIR સાથે મળીને કરવામાં આવેલા પ્રશંસનીય પ્રયાસો નજીકના ભવિષ્યમાં ફળ આપશે. We are doing seaweed cultivation activity in Gujarat since last 3 years. At present, we are doing cultivation of Capophycus alvarezi and Gracilaria species. Seaweed cultivation is a socio-economic activity. As a private company, we wanted to promote and expand seaweed cultivation at every suitable site of Gujarat. આ પ્રયાસ એક તરફ ગુજરાતના દરિયાકાંઠાના ગરીબ માછીમારોને નિશ્ચિતપણે આજીવિકા પ્રદાન કરશે અને બીજી તરફ ભારતને અગરની જરૂરિયાતોમાં આત્મનિર્ભર બનાવશે.